ખાડી દેશોમાં જે યુદ્ધની સ્થિતિનું નિર્માણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ પામી છે, તેના કારણે પેટ્રોલ, ડીઝલ તેમજ સોનાના ભાવમાં પણ એક અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા અને તેમણે 1 વર્ષ સુધી લોકોને સોનું ન ખરીદવા માટેની સલાહ આપી, પેટ્રોલ ડીઝલમાં કાપ કરવાની સલાહ આપી. ત્યારે આપણી સાથે અમદાવાદના જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી આશીષભાઈ ઝવેરી જોડે ચૂક્યા છે. તેમની સાથે સીધી વાતચીત કરીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ અને બીજી તરફ ખાડી દેશોમાં જે ચાલી રહેલા યુદ્ધના કારણે જે સોનાના ભાવમાં ફરી વધારો થયો છે, તો શું પરિબળો આની પાછળ કામ કરી રહ્યા છે. આશીષભાઈ, સૌપ્રથમ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. આશીષભાઈ, જે રીતે જોઈએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 7-8 મહિનાથી યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે ને આજે યુદ્ધના પગલે અગાઉ પણ ઘણા બધા યુદ્ધ થઈ ચૂક્યા છે આ બંને કન્ટ્રીઓ વચ્ચે. હાલ માર્કેટ ઉપર શું અસર તેની જોવા મળી રહી છે? એમ કહેવાય છે કે વૈશ્વિક સ્તરે જે લડાઈ થતી હોય ત્યારે તેની ઇફેક્ટ સોના ચાંદીના ભાવ પર જોવા મળે છે. તો હાલની પરિસ્થિતિ બજારની શું છે? ખાસ કરીને સમજો, જેમ આપણે તમે જોયું હોય તો ભૂતકાળની અંદર જેમ કોરોના જેમ વ્યાપ્યો હતો આખા વિશ્વની અંદર, તો તેની અસર ભારતના સ્વાસ્થ્ય ઉપર પડી હતી. એ જ પ્રકારે અત્યારે જે આ યુદ્ધની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તે અર્થતંત્રના સ્વાર્થને અત્યારે બગાડી રહ્યું છે. એટલે ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રીએ જે આપણને અપીલ જે કરી છે, તે 7 અપીલો, જે મુખ્ય 7 અપીલો જે કરવામાં આવી છે, કે અલગ અલગ તેમને વિષયો ઉપર તેમને 7 અપીલ કરી છે. ખાસ કરીને મારી જ વાત કરવામાં આવે તો હું જ્વેલર્સ એસોસિએશન અમદાવાદમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે છું અત્યારે. તો હું એવું વિચારું છું કે જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે આ અપીલ કરી છે, તો અપીલને લોકો કેવી રીતે વધાવશે અને જ્વેલર્સ કેવી રીતે વધાવશે. કારણ કે જો હું એવું ચોક્કસ એવું માનું છું કે રાષ્ટ્ર હંમેશા પ્રથમ રહેલું છે. એટલે કે રાષ્ટ્રના નિર્માણની અંદર આપણો જે સહયોગ જે છે, એ આપણે સીધી રીતે આપવો અથવા કઈ રીતે આપવો. આપણે એવા તો વ્યક્તિ છીએ નહીં કે આપણે બોર્ડર ઉપર જઈએ અને આપણે યુદ્ધ લડી શકીએ, પરંતુ આપણે રાષ્ટ્રની અંદર, રાષ્ટ્રની સાથે રહી અને રાષ્ટ્રના નિર્માણની અંદર આપણે આપણો શું સહયોગ આપી શકીએ છીએ, તે આપણા માટે મહત્વની વસ્તુ છે. ખાસ કરીને જો જોવામાં આવે તો પ્રધાનમંત્રીશ્રીની અપીલ બાદ જેટલા પણ જ્વેલર્સ છે અને જેટલા પણ એસોસિએશનના જે સભ્યો છે, તેની સાથે અમારી એક નાનકડી મિટિંગ જે થઈ અને મિટિંગની અંદર એક નક્કી કરવામાં આવ્યું કે પ્રધાનમંત્રીશ્રીની અપીલને આપણે સૌએ સારી રીતે વધાવી લેવી જોઈએ. વધાવી લેવાનું કારણ જે છે, એ ચોક્કસ એટલા માટે કારણ વધાવી લેવાનું છે કારણ કે અત્યારની જે પરિસ્થિતિ જે છે, એ પ્રધાનમંત્રીશ્રીએ એવું કીધું છે કે સોનું જે છે 1 વર્ષ માટે આયાત ના કરવું. સોનું બજારની અંદરથી લોકો જો ખરીદશે નહીં તો આયાત એનાથી ઘટશે. પરંતુ હું આપણા માધ્યમથી ચોક્કસ કહીશ, કારણ કે અમારા ત્યાં નાના નાના વેપારીઓ, નાના નાના કારીગરો અને ઘણા બધા લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કદાચ હું ગુજરાતની વાત કરીશ તો ગુજરાતમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી 11 લાખ લોકોથી પણ વધુ લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. એટલે ખાસ કરીને જો સોના ચાંદીના ભાવની અંદર અત્યારે તમે જો જોયું હોય તો પ્રધાનમંત્રીશ્રી 2 દિવસ પહેલા જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, ત્યારે તેમને ચોક્કસ આ સંકેતો આપ્યા હતા કે સોનું ખરીદવું ના જોઈએ. પરંતુ ગઈકાલે રાત્રે તમે જોયું હોય તો ભારતીય રાજપત્રના મારફતે એક સોનાની અંદર જે ઇમ્પોર્ટ ડ્યુટી જે છે, જે પહેલા 5% અને વધતા 1% સેસ, કૃષિ સેસ હતો, એટલે 6% ઇમ્પોર્ટ ડ્યુટી હતી, જેને વધારી અને 10% ઇમ્પોર્ટ ડ્યુટી કરવામાં આવી છે અને 5% તેની અંદર કૃષિ સેસ અંદર એડ કરવામાં આવ્યો છે. એટલે 15% ઇમ્પોર્ટ ડ્યુટી અત્યારે લાગુ થઈ ગઈ છે. એટલે તમે જોયું હોય તો ગઈકાલ કરતા આજના જે સોનાના ભાવની અંદર 10,000 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે. અને ચાંદીની અગર વાત કરવામાં આવે તો ચાંદી 2,90,000 રૂપિયાની આસપાસ, એટલે ચાંદીમાં પણ 10,000 થી 12,000 રૂપિયાનો વધારો આજે તમને જોવા મળ્યો છે. એટલે હું ચોક્કસ એવું માનું છું કે તેનાથી થોડી ખરીદી અત્યારે અટકશે. અને હાલ અગર જો જોવામાં આવે તો કોઈ એવો લગ્નની સિઝન પણ નથી અને મેરેજ સિઝન નહીં હોવાના કારણે બજારની અંદર અત્યારે હાલ મંદીનો માહોલ ચોક્કસ રહેલો છે. પરંતુ કારીગરોને અમે કેવી રીતે કામ આપી શકીએ, કારીગરોને અમે કેવી રીતે સાચવી શકીએ, અથવા નાના નાના જ્વેલર્સો પોતાના વ્યવસાયને કેવી રીતે ચલાવી શકીએ, તો એના માટે હું આપના માધ્યમથી ચોક્કસ એવી પ્રજાને અપીલ કરીશ કે તમારા ત્યાં જો નાનો મોટો પ્રસંગ હોય અને પ્રધાનમંત્રી શ્રીનું તમે જો માનો છો, તો હું ચોક્કસ આપને એવું કહીશ કે તમે ભલે નવું સોનું ના ખરીદો, પરંતુ આપના ત્યાં આપની નાની મોટી બચતમાંથી જે પણ સોનું આપે સંગ્રહ કર્યો હોય, એ જ સોનાની અંદરથી અથવા તો તમારા ત્યાં જે જૂના દાગીના જે પડ્યા હોય, એ જૂના દાગીનાને તમે રિસાયકલિંગ અથવા રીડિઝાઇનિંગ કરશો, જેથી કરી જે નાના નાના મધ્યમ વર્ગના જે કારીગરો જે છે, તે કારીગરોને પણ ત્યાંની રોજગારી મળે અને
બધાનું જ ભરણ પોષણ આપણે કરી શકીએ. આપણે હંમેશા વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ, એટલે કે સૌનું ભલું થાય, સૌનો ઉદ્ધાર થાય. સાથે સાથે મેં પહેલા પણ કહ્યું તે પ્રમાણે કે રાષ્ટ્ર સર્વપ્રથમ છે, રાષ્ટ્ર સર્વોપરી છે. તો રાષ્ટ્રની હિતની અંદર કદાચ અમને 1 વર્ષ માટે કદાચ અમને ધંધાની અંદર બહુ મોટું નુકસાન થશે, કારણ કે આ નુકસાનનો જે આંકડો જે છે એ કદાચ અકલ્પનીય હોઈ શકે છે. પરંતુ અમે આપણા માધ્યમથી ચોક્કસ એવું કહીશું કે અમે નાના નાના કારીગરો, નાના નાના જે વેપારીઓ જે છે તેને તકલીફ ના પડે તે માટે પ્રજાને ચોક્કસ અપીલ કરીશું. અને સાથે સાથે અમે કોઈ એવી વ્યવસ્થા પણ કરીશું, અને અમે સરકારને પણ એવી વિનંતી કરીશું કે કોઈ એવી અમને વ્યવસ્થા આપે કે જેના કારણે આ નાના કારીગરોનું પણ ભરણ પોષણ અમે કરી શકીએ. હેલો, નેટવર્ક ઇશ્યુ. જી જી. હવે આશીષભાઈ, મારો બીજો પ્રશ્ન એવો છે કે જે સાથે 10,000 12,000 રૂપિયાનો વધારો થયો છે ઇમ્પોર્ટ ડ્યુટીના કારણે, તો ભવિષ્યમાં હજી કેટલો વધારો થઈ શકે છે સોના ચાંદીના ભાવમાં? જો 1 વર્ષ સુધી ખરીદી નહીં થાય તો ભાવ ઘટશે કે હજી ઐતિહાસિક રેકોર્ડ બ્રેક કરશે ભાવ? ચોક્કસ હું આપણા માધ્યમથી કહીશ કે જો ડોલર જે છે તે હજી મજબૂત થશે અને જે તેની સામે રૂપિયાનો જો ઘસારો આવશે તો ભાવની અંદર ચોક્કસ વધારો આવશે. પરંતુ હાલનો જે વધારો જે છે એ માત્ર ડ્યુટીની અંદર જે વધારો થયો છે તેનો જ ભાવ વધારો છે. એટલે હવે આવનારા ભવિષ્યમાં આના કરતાં વધારે ભાવ થશે તેવી સંભાવનાને નકારી શકાય તેમ છે. કારણ કે જો ભાવ વધવાના હોય એવા સંકેતો પણ હોય ને તો પણ બજારની અંદર તેની ઘરાકી નીકળતી હોય છે. એટલે હું ચોક્કસ એવું કહીશ કે આનાથી વધારે ભાવ અત્યારે વધવાની કોઈ શક્યતાઓ નથી. કદાચ એવું બની શકે કે આવનારા ભવિષ્યમાં સોનાની ખરીદી જો થોડી અટકશે તો કદાચ એવું બની શકે કે એની ડિમાન્ડ ઓછી થશે, તો ડિમાન્ડના કારણે ભાવ ઘટાડાના સંકેતોને આપણે માની શકીએ છીએ. કારણ કે અત્યારે ભાવ વધવાના કોઈ બીજા નવા સંકેત નથી જોવા મળતા. અત્યારે આજે જે ભાવ વધ્યો છે એ માત્ર ને માત્ર ખાલી ડ્યુટી વધવાના કારણે જે ભાવનો જે ડિફરન્સ આવ્યો છે, કારણ કે 9% ડ્યુટી વધી એટલે સમજો કે એવરેજ 9% જેટલો ભાવ વધારો સોનાની અંદર અને ચાંદીની અંદર આવે. કારણ કે બાકી બધી જ પ્રેશિયસ મેટલની અંદર પણ તેમને ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો કર્યો છે અને તેની ડેડલાઇન પણ આપેલી છે. 2027 સુધીનો સમય આપેલો છે કે આ જે નિર્ણય જે છે એ 2027 સુધી લાગુ પડશે. અચ્છા આશીષભાઈ, તમે એનાલિસિસ કરી રહ્યા છો તો આમાં શું કારણો હોઈ શકે 1 વર્ષ સોનું ન ખરીદવા પાછળના? કયા કારણોસર આ પ્રકારની અપીલ થઈ છે ને એનાથી જે ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ છે, શું એની અસર છે કે કોઈ અન્ય કારણ છે? ની ખાસ કરીને જો જોવામાં આવે તો આપણું જે ફોરેક્સ રિઝર્વ જે હોય છે, એટલે કે ડોલરની અંદર આપણે જે કંઈ બી પેમેન્ટો, કારણ કે તમે જોશો તો સોનું ચાંદી જે છે એ આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ. ખાસ કરીને પેટ્રોલ ડીઝલ પણ આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ. એટલે સમજો કે ભારત દેશનું જે ફોરેક્સ રિઝર્વ જે હોય એટલે કે ડોલરની અંદર આપણે તેની ચૂકવણી કરવાની થતી હોય છે. જો અત્યારે તમે સમજો કે ગોલ્ડની અંદર એવરેજ વર્ષ અંતાએ કે 700 ટનથી પણ વધુ સોનું ભારતની અંદર આવતું હોય છે, અને આ દર વર્ષનો આ આંકડો કદાચ એનાથી વધતો જ જતો હોય છે. ઘણા વર્ષે 750 ટન થતો હોય, ઘણી વખતે 800 ટન થતું હોય છે. એટલે જો ધારો કે અત્યારે પ્રધાનમંત્રીશ્રીએ સોનું નહીં ખરીદવાની અપીલ એટલા માટે કરી છે કારણ કે સોનું જેટલું વધારે વેચાણ થશે એટલું જ વધારે ઇમ્પોર્ટ થશે. કારણ કે મોટા ભાગે મેં તમને કીધું તે પ્રમાણે ભારતીયોનો એક સ્વભાવ રહેલો છે કે ભારતીયો જે છે એ સોનું પોતે ઇન્વેસ્ટમેન્ટનો એક સારો વિકલ્પ જોઈ રહ્યા છે. એટલા માટે સોનાની અંદર એ લોકો રોકાણ કરતા હોય છે. પરંતુ મેં સૌ પ્રથમ કીધું એ તે પ્રમાણે કે રાષ્ટ્ર સર્વપ્રથમ છે. એટલે રાષ્ટ્રના હિતની અંદર અત્યારે હાલ હું આપના માધ્યમથી નાગરિકોને પણ કહીશ કે સોના ચાંદીની અત્યારે ઇન્વેસ્ટમેન્ટ ના કરો, પરંતુ આપની જરૂરિયાત પૂરતું આપના ત્યાં પ્રસંગ હોય તો ચોક્કસ તમારે ત્યાં પડેલું જૂનું સોનું રિસાયકલિંગ અને રીડિઝાઇનિંગ કરો. અચ્છા આશીષભાઈ, વડાપ્રધાનની અપીલ થઈ છે 2 દિવસ પહેલા, ત્યારથી માર્કેટની શું સ્થિતિ જોવા મળી રહી છે? ગ્રાહકીમાં ગ્રાહકો ઘટ્યા છે કે ગ્રાહકો આ નિર્ણયને આવકારી રહ્યા છે કે એમને પણ કંઈક વાંધો ઉઠાવી રહ્યા છે? શું છે? તમે માર્કેટમાં રહો છો એટલે વધારે ખ્યાલ હોય તમને. ચોક્કસ તમે જોવો તો એકચ્યુઅલી ઘણા સમયથી અત્યારે સોના ચાંદીના જે ભાવની અંદર જે વધારો જોવા મળ્યો છે તેના કારણે અત્યારે હાલ માર્કેટની પરિસ્થિતિ ખૂબ વિકટ પરિસ્થિતિ ગણી શકાય. અને ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રીના નિવેદન બાદ પણ માર્કેટની અંદર થોડોક સોપો પડેલો પણ જોવા મળે છે. અત્યારે માર્કેટની અંદર ઓલરેડી પહેલા ઘરાકી હતી નહીં અને પ્રધાનમંત્રીશ્રીનું નિવેદન આવ્યું છે. કારણ કે અત્યારે કોઈ એવી પ્રકારની લગ્નની પણ સિઝન નથી અને કોઈ એવી એનઆરઆઈ સિઝન પણ નથી. આવનારા ભવિષ્યની અંદર એટલે કે સમજો કે જ્યારે ઓગસ્ટ મહિનો આવશે એટલે 3 મહિના પછી
એક નવી સિઝનની શરૂઆત થશે, કારણ કે ત્યારથી તહેવારોની પણ શરૂઆત થશે અને દિવાળી પણ નજીક આવશે, નવરાત્રી પણ આવશે, ત્યારે સિઝનનો સમય છે. એટલે કદાચ એવું કહી શકાય છે કે અત્યારનો સમય કપરો છે, પરંતુ પાછળથી નાની મોટી રોજગારી સોનાની અંદર કે ચાંદીની અંદરથી મળશે. પરંતુ મેં કીધું તે પ્રમાણે કે ચોક્કસ હું આપના માધ્યમથી ફરીથી એકવાર ગ્રાહકોને પણ વિનંતી કરીશ અને દર્શકોને પણ વિનંતી કરીશ કે તમે લોકો તમારા ત્યાં પડેલું જે જૂનું સોનું જે છે એને તમે રિસાયકલિંગ અને રીડિઝાઇનિંગ કરાવડાવો. રિસાયકલિંગ અને રીડિઝાઇનિંગની અંદર એટલા માટે અમે ભાર આપીએ છીએ કારણ કે તેનાથી તમને એક તો નવી ડિઝાઇનો મળશે, અદ્યતન ડિઝાઇનો મળશે. કારણ કે સમજો કે હું એવું માનું છું ચોક્કસ કે ઘણા બધા લોકોની જોડે એવું હશે કે 10 વર્ષ જૂનું કે 20 વર્ષ જૂની સોનાની ડિઝાઇનોના દાગીના પડ્યા હશે, જે ડિઝાઇનો હાલ તમને કદાચ જોવી પણ નહીં ગમે, કારણ કે અત્યારે પોલ્કી ડાયમંડ પછી પ્લસ તેની અંદર તમે જુઓ તો જડતર છે, અલગ અલગ માધ્યમથી તમે અત્યારે તમને નવી ડિઝાઇનો જોવા મળતી હોય છે. એટલે તમને અત્યારના જે નવા દાગીના જે ખરીદી કરશો તેની અંદર ચોક્કસ નવી ડિઝાઇનો પણ મળશે અને તેની સામે બંને છે, સમજો સામસામીના વ્યવહારો પણ ચાલશે ને તમને એક નવી ડિઝાઇન પણ મળશે. એટલે નાના કારીગરો, નાના વેપારી પણ તેનાથી સચવાશે અને ચોક્કસ એમાં બધાનું ટર્નઓવર સારી રીતે ફરશે અને સરકારને પણ જીએસટીની એમાંથી આવક થશે. છેલ્લો મારો પ્રશ્ન આશીષભાઈ, આ જે વડાપ્રધાનજીનો નિર્ણય છે, તો આ નિર્ણયથી લોકોની રોજીરોટી ઉપર પણ અસર પડી શકે છે, કેમ કે મોંઘવારીનો સમય છે, મંદીનો સમય છે. તો આ પરિસ્થિતિમાં પછી તમે કેવી રીતે સર્વાઈવ કરશો વેપારીઓ? ચોક્કસ મેં કીધું તે પ્રકારે કે નાના મોટા જે કારીગરો જે છે તેને મેં કીધું તેવું કે અમારા ત્યાં અમારા જે શોરૂમમાં જે બફર જે સ્ટોક છે કે જે શોરૂમની અંદર એવું લાગે છે કે આ બહુ જૂની ડિઝાઇનો થઈ ગઈ છે, તો એને પણ અમે એક વખત ગાળી અને એને રિસાયકલિંગ કરી અને નવી ડિઝાઇન એટલે કે નવી રીડિઝાઇનિંગ ખરીદશું. અને સાથે સાથે અમે સરકારને પણ એક આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જે નાના કારીગરો જે છે તેને વિશ્વકર્માની જેમ આપણે યોજના જે બનાવી છે એ જ પ્રકારે કોઈ સારી એવી યોજના બનાવે અને આવનારા ભવિષ્યમાં કારીગરોને પોતે પગભર થઈ શકે તે પ્રકારનું કારણ છે. ઘણા બધા શોરૂમ જે તમે જોશો ને તો માત્ર ને માત્ર તે લોકો સોના ચાંદીના વ્યવસાય સાથે જ સંકળાયેલા છે, નહીં કે અન્ય કોઈ ધંધા સાથે સંકળાયેલા. કઈ કારીગરો પણ એવા લોકો છે કે જે બીજા કોઈ કામ ધંધા સાથે નથી સંકળાયેલા. તો પછી એવું થઈ શકે કે કારીગરો હવે આટલા વર્ષો સુધી સોના ચાંદીના બિઝનેસમાં રહ્યા અને પછી આગળ જઈ અને કંઈક અલગ બિઝનેસ કરવાનું વિચારે તો એને સેટ થતા જ 1 વર્ષ થઈ જાય, ત્યાં ફરીથી પાછું ફરીથી ઘરાકી ફરીથી શરૂ થઈ શકે. પરંતુ મને એવું ચોક્કસ લાગે છે કે ભારત સરકાર આ માટે કોઈ ચોક્કસ યોજના બનાવશે અને નાના કારીગરોને ખૂબ સારી રીતે સાચવશે અને દરેકને ન્યાય મળે તે પ્રકારનો નિર્ણય કોઈ લેવામાં આવશે. ખૂબ ખૂબ આભાર આશીષભાઈ, તમે જોડાયા અને આ મુદ્દે તમે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી અને માર્કેટની સ્થિતિ વિશે વાત કરી. આ હતા અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી આશીષભાઈ ઝવેરી. તેમણે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ હાલ માર્કેટમાં સુમસામ છે, ગરાકી ઉપર અસર છે, પણ રાષ્ટ્રીય પ્રથમ હોવાથી આ વેપારીઓ આ તમામ વસ્તુઓ કરવા માટે તૈયાર છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.